ફાઇનલી સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જ છો ને આપણે લોક ચાલુ કરી દીધો. અને આજે રાતે તો તમને આગલો બ્લોગ જોયો હશે, તમને ખબર જ હશે કે આપણે આની પહેલાં પણ એક નાઇટ રાઇડિંગ કરી હતી. અને આજે પણ નાઇટ રાઇડિંગ કરવાના છે. તો કેવી થાય એ જરૂરથી તમે કોમેન્ટ કરજો. એટલે જો બે ઘોડીઓનો સામાન મંડાઈ ગયો છે અને એક ત્રીજી ઘોડી પણ આવે છે અને એક વશેરી પણ આવે છે. એટલે ચાલો કન્ટિન્યુ જો અને કયું ઘોડું આગળ હાલે એ આજ કોમેન્ટ કરી દેજો. એટલે ચાલો કન્ટિન્યુ બનાવ્યો. રાણીને આપણી નવી ઘોડીને લઈને નીકળી ગયા આપણે રાઇડિંગ ઉપર ને રોડે ચડી ગયા છીએ. અને આગળથી હરપાલભાઈની કાળી હાલવામાં નંબર 1, એટલે એની જેવી તો હાલ આપણી ઘોડીઓની છે જ નહીં. પણ એ હાલે રૂડી એ ઘોડી એક આવે છે ને એની વશેરી પણ આવે છે. એટલે એ આગળથી જોડાઈ જાય. અને આજની નાઇટ રાઇડિંગ કેવી થઈ એ જરૂરથી કોમેન્ટ કરજો. અને આપણે જવાનું છે મહાદેવના મંદિરે. એટલે આપણે ગામમાં જ આવ્યું છે મંદિરે વચ્ચો વચ સાવરકુંડલાની અંદર. તો ત્યાં લઈને જવાના છીએ આપણે. અને ફરતા જવાના છીએ આપણે મહાદેવના મંદિરે. ત્યાં જઈને દર્શન કરશું. પછી આગળ શું થાય એટલે ચાલો તમે કન્ટિન્યુ બનાવી રહ્યો. આગળ તમને ખબર પડી જ જાય. આપણે પહેલાં પૂગ્યા હરપાલભાઈ પાસે અને એની કાળી લઈને આગળ ઊભા છે વાટે. એટલે પહેલાં આપણે ત્યાં પૂગ્યા પછી પાછું કન્ટિન્યુ લોક કરીએ. એટલે ચાલો બનાવી રહ્યો લાસ્ટ ઊંધી બ્લોગમાં. મારી ગાંઠ ઘરે બોલાવે ગમે આપણે ભેગા થઈ ગયા ત્યારે હરપાલભાઈ પાસે ને હરપાલભાઈ એની કાળીને એની વશેરી લઈને હારે થઈ ગયા છે. અને આજે કેવી રાઈડ થાય એ જરૂરથી કોમેન્ટ કરજો. અને કયું ઘોડું આગળ થાય ને કયું વાંયે રહી એ જરૂરથી કોમેન્ટ કરજો. અને રાણીમાં તો હજી આપણે હાલ છે નહીં હરખી, એટલે આપણે રાણી તો જરીક વાંયે જ રહે. તો પણ કોમેન્ટ કરી દેજો કે કયું ઘોડું આગળ છે. અને થોડાક દિવસની અંદર સાવરકુંડલામાં આપણે એક કામ કરવાનું છે. અને એ જરૂરથી બધાને હાલનો શોખ નખવાનો છે. હાલનો શોખ બધાને કરાવવાનો છે સાવરકુંડલાની અંદર. અને આ કૂદાવાનું એનું છે ને એ તો આપણે કાંઈ કરતા નથી ભાઈ. આપણને હાલનો શોખ અત્યારે બહુ છે. અને એમાં લાલ કેડી કાળા ગુડાની હોય તો ઓર મજા આવે હાલ હાંકવાની. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો. અને આપણે થોડાક દિવસની અંદર સાવરકુંડલામાં એક નવો શોખ જગાવશું બધાને. લાઈટ પાસ કરી દે ઓલી હું વિચાર મારી
મોર થઈ જાય. લાઈટ ફાસ્ટ કર દે. લાઈટ ઇઝી ફાસ્ટ કર દે. ફોટો મારો છે કાલે કેમ છે લે કેટલા વાગ્યા બંધ કરી દે, અહીંયા કાંઈ નથી આવતું કોઈ. એકાદો બનાનો સીધો ઉતરતો આયલો તો છે લે. આ આપા છો ને પણ આપા હાલું છો. અહીંયા આખું લીવો જાવ તો હાલે હાલે બીજો ભાઈ. હા હા તમારા ઘરે હશે. અડધો ગોસાઈ મિત્ર તમે ગાળું ખાઓ. છે ઓકે હાઈકા પછી વાંધો આપી દો કે નહીં? હાઈકા પછી વાંધો આપી દો કે નહીં?